અમારા આદિવાસીઓનું અહિત થઈ રહ્યું છે. એટલે મોટા મોટા હાઇડ્રો પાવર ચાલે છે, વીજળીનું ઉત્પાદન થાય છે અને તમારી જમીન ઉપર કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અને તમને વંચિત રાખ્યા છે. તમને ના વળતર મળ્યું છે ના તમને જમીન આપી છે. વારંવાર રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં પણ અમને જમીન આપી નથી. તમે કે કોને નહીં ખબર કે કાયદો આપણી માટે છે, કાયદો આપણું રક્ષણ કરે છે, આપણે કાયદાનું શરણું લેવું જોઈએ. અમારા ખેડૂતો બહુ રાહ જોઈ જોઈને અત્યારે 55 વર્ષ સુવાઈ દીધા અને હજી સુધી અમને કોઈ જવાબ નથી આપ્યો, એટલે અમે કોર્ટને શરણે જવાનું. સરકાર ખોટું બોલે છે અત્યારે. અમારા વડવા હતા તારના સરકારમાં બીજેપી રજૂઆત કરતા જ રહ્યા. અમારો કોઈ આજ સુધી નિકાલ આવ્યો નહીં. એમને જમીન સરકારને આપવી પડશે ને આપવી પડશે જ. અને જો સરકાર જમીન ના આપશે તો આ કરાડા ડેમમાં અમે તગારા પાવડા મજૂરી લઈને એ પાસ પૂછશું. સરકારને જે અમારી ઉપર એક્શન લેવું એ લઈ શકશે. અને તમામ ગામના આદિવાસી લોકો જ છે અને તમામની જમીન કડાણા જળાશય યોજનામાં ડૂબાણમાં ગયેલી છે અને તેમને કોઈ પણ જાતનો લાભ મળેલો નથી અને આજદન સુધી અમે ભટકતા જ છીએ. અમને સરકારે કોઈ પણ લાભ આપ્યો નથી, અમને જમીન પણ આપી નથી. અમને નહીં તો જમીન આપો, નહીં તો અમારી જમીન ખુલ્લી કરીએ અમે.